તો રાજ્યમાં ભાજપે 2022માં અભૂતપૂર્વ સત્તા મેળવ્યા બાદ પક્ષમાં છાશવારે શિસ્તભંગ અને અનાદરની ઘટનાઓ સામે આવી રહી છે। આવી જ ઘટના ફરીથી સામે આવી છે ભાવનગરમાં, જ્યાં રાજકોટમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જવા માટે ભાવનગરના પદાધિકારીઓને આદેશ કરવામાં આવ્યો હતો। જોકે આદેશ છતાં ભાવનગર મહાપાલિકાના નગરસેવકો ગેરહાજર રહેતા પક્ષે ઉધડો લીધો છે। ભાવનગરના તમામ કોર્પોરેટર્સ પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં ઉપસ્થિત ન રહેતા નગરસેવક સહિતની સમિતિઓના વડાઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેનાર તમામ કોર્પોરેટર્સ સામે પ્રદેશમાં ફરિયાદ કરવામાં આવી છે। ભાવનગરના કોર્પોરેટર્સ દ્વારા પાર્ટીના આદેશના અનાદરની ઘટના સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની છે। સંવાદદાતા નીતિન ફોનલાઈન પર જોડાયા છે। નીતિન, જે સમગ્ર ઘટના સામે આવી છે, ભાવનગરના કોર્પોરેટર સામે હવે પક્ષમાં ફરિયાદ દાખલ થઈ છે, શું મામલો? એ ચોક્કસ જણાવી દઉં કે કોઈ પણ રાજકીય કાર્યક્રમમાં, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જયારે કાર્યક્રમ થતા હોય છે, વડાપ્રધાન જે છે એ આસપાસના વિસ્તારમાં આવતા હોય છે, ત્યારે નગરસેવક અને અન્ય પદાધિકારીઓને ત્યાં જવા માટેનું પક્ષમાંથી સૂચના આવતી હોય છે। તાજેતરની જે ઘટના બની છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ હતા ગઈકાલે, અને ત્યાં જવા માટે ભાવનગરના જે પદાધિકારીઓ અને નગરસેવકો છે એ લોકોને સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં કેટલાક નગરસેવકો એવા હતા કે જે અહીંયા રાજકોટ ગયા નથી, એના કારણે પક્ષે ગંભીર નોંધ લીધી છે। સ્થાનિક જે ઉચ્ચ પદાધિકારીઓ છે ને આ સમગ્ર મામલો છે એ પ્રદેશમાં પણ પહોંચાડ્યો છે કે પ્રદેશમાંથી સૂચના હોવા છતાં ગઈકાલે કેટલાક નગરસેવકો જે છે અને અન્ય પદાધિકારીઓ છે એ આ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહ્યા નથી, એનો ખુલાસો પણ પૂછવામાં આવશે અને આ સમગ્ર મામલો છે હાલ પ્રદેશમાં પહોંચ્યો છે। જી બિલકુલ નીતિન, જાણકારી બદલ આપનો આભાર।